આપણે જેને ધર્મ માનીએ છીએ, કર્મકાંડ, વિધિ વિધાન, મંદિરમાં જવું ન જવું, દીવો કરવો, શ્રીફળ વધેરવું, એની સાથે ખરેખર ધર્મ જોડાયેલો નથી. ધર્મ તો આપણા સ્વાસ્થ્ય સાથે આંતરિક અને બાહ્ય જોડાયેલો છે. અધ્યાત્મ અને ધર્મ આ બે સાવ જુદી વસ્તુઓ છે. સ્પિરિચ્યુઆલિટી એન્ડ રિલિજિયન. સ્પિરિચ્યુઆલિટી આપણી ભીતરથી જન્મ લે છે. અધ્યાત્મ મારી અને તમારી અંદર છે. એને માટે ક્યાંય પણ દીવો કરવાની, શ્રીફળ વધેરવાની, મંદિરમાં જવાની જરૂર નથી. જેને ખરેખર એવું લાગે છે કે ઈશ્વર ઓમની પ્રેઝન્ટ છે, વિભુ છે, સર્વે જગ્યાએ વ્યાપ્ત છે, એને માટે તો ઈશ્વર હમણાં અહીંયા છે. એ કંઈ પણ ખોટું કરે તો એને ઈશ્વરનો ભય લાગે છે. કારણ કે એને સમજાય છે કે ઈશ્વર માત્ર મંદિરમાં નથી વસતો, કણે કણમાં, ક્ષણે ક્ષણમાં અને માણસના એક એક ઇંચમાં, એક એક સેલમાં વસે છે. વિચાર કરો, આ શરીર આપણને કોણે આપ્યું છે? કોઈ કહેશે માતા પિતાએ આપ્યું છે, બાયોલોજીકલ સંબંધથી આ શરીરનો જન્મ થાય છે. અગ્રીડ, હું સ્વીકારું છું. પરંતુ ક્યારેય પણ કોઈ પણ દિવસ આઈવીએફની કોઈ હોસ્પિટલમાં જઈને જોજો, માઇક્રોસ્કોપમાં દેખાતો એક નાનકડો સેલ ફર્ટાઇલ થયેલો, પુરુષના સ્પર્મ અને સ્ત્રીના અંડકોશમાંથી ફર્ટાઇલ થયેલો એક નાનકડો સેલ, જે આપણે એકચ્યુઅલી માઇક્રોસ્કોપમાં જોવો પડે છે, એ સેલમાંથી 5 ફૂટ 6 ઇંચ, 6 ફૂટ 1 ઇંચનું શરીર બને છે. અનેક ગણા થતા જાય છે આ સેલ્સ, અને એક માનવ શરીરનું નિર્માણ થાય છે. આ શરીર છે ત્યાં સુધી જગત છે. આ શરીર છે ત્યાં સુધી હું છું, તમે છો, તમે આ સાંભળી રહ્યા છો ને હું આ બોલી રહી છું. પણ શરીર નહીં હોય ત્યારે શું હશે? આ વિચાર આપણને બધાને એકવાર તો જીવનમાં આવ્યો જ છે. ઘણા લોકો કહે છે આપમુએ પીછે ડૂબ ગઈ દુનિયા. ખરેખર એવું થાય છે? ના, એવું નથી થતું. માટે આ કાર્યક્રમ તમારા સુધી લઈને અમે આવ્યા છીએ, કારણ કે અમારે આપને આ વાત કહેવી છે. શરીર છે તો જગત છે, જાન હૈ તો જહાન હૈ. અને એને ધર્મ સાથે લગભગ દરેક ધર્મએ જોડ્યો છે. આ વાત હું તમારા સુધી એટલા માટે લઈને આવી છું કે મને આ વાત વિચારતા, વાંચતા, અનુભવતા સમજાય છે. ભારતીય સંસ્કૃતિ હોય, સનાતન ધર્મ હોય, જૈનત્વ હોય, બુદ્ધત્વ હોય, ઇસ્લામ હોય, દરેકે દરેક ધર્મને સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ જોડી આપવામાં આવ્યો છે. આજથી કેટલા વર્ષો પહેલા જૈનોમાં મુખપટ્ટી આપણને આપવામાં આવી. તમે વિચારો કે જૈનત્વમાં મુખપટ્ટીનું શું મહત્વ? હવે આજે આપણે બધા માસ્ક પહેરીએ છીએ. થોડા વર્ષો પહેલા જ્યારે કોઈ એક વ્યક્તિ બહારગામથી આવે ત્યારે ડેલામાં, ઘરની બહાર રાખેલી ડંકીમાં કે ચોકડીમાં હાથ પગ ધોઈને એણે ઘરમાં દાખલ થવું, એવું ગામડામાં રિવાજ હતો. હવે આપણે બધા ઘરમાં દાખલ થતા પહેલા હાથ સીધા ધોઈએ, મોઢું ધોઈએ, નાવા જઈએ. એ વખતે એને ધર્મ સાથે જોડવામાં આવ્યું હતું. હવે એને સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવ્યું છે. એ વખતે દરેકે દરેક વસ્તુ, પાણી ઉકાળીને પીવું, અથવા સાંજે દીવો થાય એ પહેલા ખાઈ લેવું, અથવા અધિક માસ જે અત્યારે ચાલી રહ્યો છે એમાં 1 ટંક ખાવું. આયુર્વેદ સીધું જોડે છે એને. ચોમાસામાં, બદલાતી ઋતુમાં, ભાદરવામાં આ એવો સમય છે કે જ્યારે આપણા બધાની પાચન ક્રિયા મંદ પડી જાય છે. અને આ મંદ પડેલી પાચન ક્રિયા સાથે સાંજે મોડા જમીને, ભારે વાનગીઓ ખાઈને, ઉત્સવો આવે એટલે આપણે ભારે વાનગીઓ ખાઈએ, ભારે વાનગીઓ ખાઈએ બંને સમય એટલે ખાવાનું પચે નહીં, ખાવાનું પચે નહીં એટલે સ્વાસ્થ્ય બગડે. તો આયુર્વેદ સાથે સનાતન ધર્મએ આપણને સ્વાસ્થ્ય જોડી આપ્યું. આયુર્વેદને 5મો વેદ કહ્યો છે. કેમ કહ્યો છે? કારણ કે શરીર સ્વસ્થ હશે તો જ જીવન સાચું લાગશે, સારું લાગશે, ગમતું લાગશે. તમારી પાસે પૈસા હોય, મોટી હવેલી હોય, અનેક નોકર ચાકરો હોય, દુનિયાભરના મેકઅપની કિટ હોય, જગતભરના ઘરેણા હોય, બ્રાન્ડેડ કપડાં હોય, ઉત્તમ ગાડીઓ હોય, અને તેમ છતાં જો શરીર સારું નહીં હોય તો જીવવાની મજા આવશે? સ્વાસ્થ્ય સારું નહીં હોય તો જીવવાની મજા આવશે? સૌથી પહેલા મજા કરવા માટે જે જરૂરી છે એ તો સ્વાસ્થ્ય છે. તમે બિઝનેસ ક્લાસમાં રોમ ઉતરો અને છતાંય જો રોમની ગલીઓમાં પગે ચાલીને ફરવાની તમારા ઘૂંટણમાં તાકાત ના હોય તો તમને રોમ શહેર બિલકુલ નહીં ગમે. તમે માનસરોવર જશો,
અને તમે જો પરિક્રમા નહીં કરી શકો, તમારા ઘૂંટણમાં પરિક્રમા કરવાની તાકાત નહીં હોય, તમારા ફેફસામાં એ હવા સાથે, એ ઓછા થઈ રહેલા ઓક્સિજન સાથે કામ પાડવાની તાકાત નહીં હોય, તો તમને માનસરોવર પણ નહીં ગમે. અર્થ એ થયો કે સ્વસ્થ રહેવું એ જગતના કોઈ પણ ધર્મમાં સૌથી પાયાનો સિદ્ધાંત છે. પલાઠી વાળીને ધ્યાન ત્યારે કરી શકાય જ્યારે ઘૂંટણ મજબૂત હોય. તો મારે આજે જે વાત કરવી છે, થોડાક જ મુદ્દા તમારી સામે, તમારી સાથે ચર્ચવા છે. શું છે આ સ્વાસ્થ્ય? આંતરિક અને બાહ્ય. ભીતરનું સ્વાસ્થ્ય એ છે કે આપણે શાંત રહી શકીએ. બીજાની સાથે આર્ગ્યુમેન્ટ કરતા પહેલા એકવાર વિચારી રહીએ કે આ દલીલનો કોઈ મતલબ છે. સામેની વ્યક્તિ આ ઉશ્કેરાટની આર્ગ્યુમેન્ટ પછી પણ તમારી વાત માનવાની છે, અને જો એ તમારી વાત નથી માનવાની તો આટલી બધી એનર્જી, આટલી બધી ઇન્ટેલિજન્સ, આટલા બધા શબ્દો આ દલીલમાં વેડફવા છે. અને જો નથી વેડફવા તો આ આર્ગ્યુમેન્ટને હમણાં અહીંયા જ પૂરી કરી નાખો. જો તમે દલીલ બંધ કરી શકશો તો સંવાદ શરૂ થશે. મોટાભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે દલીલ કરે છે, સંવાદ નથી કરતા. સામેના વ્યક્તિ તમારી સાથે કોઈ વાત કરવાની શરૂ કરે પહેલા તો આપણે આમ ડોકું દોડાવવા માંડીએ છીએ. એનો અર્થ એમ કે તું જે બોલે છે મારે સાંભળવું જ નથી, સમજવું જ નથી. પ્રી કન્સીવ્ડ નોશન સાથે હાઉ કેન યુ ટોક ટુ સમબડી? ઇમ્પોસિબલ. કશું લખવું હોય તો પાટી કોરી જોઈએ. લીટા પાડેલી પાટી પર કેમ લખશો? તો અગત્યનું એ છે કે મનની પાટી કોરી રાખો જ્યારે કોઈની સાથે વાત કરો. એને પણ કંઈ લખવાની તક આપો, એને પણ કંઈ કહેવાનું હોઈ શકે. શાંત રહેશો તો બ્લડ પ્રેશર નહીં થાય. શાંત રહેશો તો કોઈ કારણ વગરનું સ્ટ્રેસ નહીં થાય. શાંત રહેશો તો કોઈ કારણ વગર થયેલા સ્ટ્રેસને કારણે ભૂખ નહીં મરે, ઊંઘ નહીં ઉડે. સીધી વાત. અને દરેક ધર્મ ક્ષમા તો શીખવે જ છે, શાંતિ તો શીખવે જ છે. તો એનો અર્થ એમ થયો કે ધર્મ શાંતિ અને ક્ષમા એટલા માટે શીખવે છે કે આપણું ભીતરી આરોગ્ય જળવાય, આપણું મન શાંત રહે. તમે વિચાર્યું છે કોઈ દિવસ કે તમે ગુસ્સામાં હો, ભયમાં હો, ઇરિટેટેડ હો ત્યારે તમારી પલ્સ ચેક કરી છે કોઈ દિવસ? તમારો ચહેરો જોયો છે કોઈ દિવસ અરીસામાં? તમારા શ્વાસ કેટલા ઝડપથી ચાલે છે, તમારું રુધિરાભિસરણ કેટલું ઝડપથી થઈ જાય છે, તમારી પલ્સ રેટ હાઈ થઈ જાય છે. આ બધું ત્યારે જ કંટ્રોલમાં રહે જ્યારે તમે અંદરથી શાંત હો. મોટા ભાગના પલ્મેનોલોજિસ્ટ એવું કહે છે કે ફેફસાના અથવા શ્વસન તંત્રના રોગો એટલા માટે થાય છે કારણ કે માણસ સ્ટ્રેસમાં રહે છે. અને આજના સમયમાં તો સ્ટ્રેસ આપણી જિંદગીનો ભાગ છે. ભલા ઉસકી સાડી મેરી સાડી સે સફેદ કેસે? પેલા પાસે મારા કરતા વધારે કેમ છે એ આપણો પ્રોબ્લેમ છે. મારી પાસે શું છે એ તો આપણે ગણતા જ નથી. મારા હસબન્ડ મને ઘરમાં કામ કરાવે છે, હું એમની સાથે હસી શકું છું, એ મારા મિત્ર છે, એ બહુ મહત્વનું નથી. પણ મારી બહેનપણીના હસબન્ડ એને વેલેન્ટાઇન ડેના દિવસે કાર્ડ આપે છે, એનિવર્સરીના દિવસે ડાયમંડની ગિફ્ટ આપે છે, એ મારા માટે બહુ મહત્વનું છે. મને ડાયમંડ નથી મળ્યા એ મારું દુઃખ છે, પણ મને ડાયમંડ જેવો પતિ મળ્યો છે એ મારું સુખ નથી. એક પત્ની જે ઘરમાં ખૂબ કામ કરે છે, તમારા માતા પિતાનો ખ્યાલ રાખે છે, તમારા સંતાનોને એક સારી માં થઈને ઉછેરે છે, એનું આપણને સુખ નથી. પણ બીજાની પત્ની અંગ્રેજી બોલે છે, પાતળી છે, ફ્રોક પહેરે છે, સ્માર્ટ છે, એનું આપણને દુઃખ છે. વિચારી જોજો, આપણા બધા જ દુઃખો સરખામણીના દુઃખો છે. બીજાની સાથે જાતની સરખામણી કરીને જે ઓછું પડે છે એમાંથી આપણા તમામ દુઃખોનો જન્મ થાય છે.